ગરમ કરેલી કઢાઈમાં તેલ ઉમેરો. તેમાં 1 ચમચી રાઈ ઉમેરો અને તેને તતડવા દો. તેમાં 8 થી 10 કડી પત્તા, 1 મોટી ચમચી મેથીનો મસાલો અને 1 નાની ચમચી હિંગ ઉમેરો. તેમાં 1 કપ સમારેલા ટામેટા ઉમેરો. તેમાં 1 કપ સમારેલી ડુંગળી ઉમેરો. તેમાં 1 કપ સમારેલા ગાજર ઉમેરો. તેમાં 1 કપ સરગવાની શીંગ ઉમેરો. તેમાં 1 કપ સમારેલી દૂધી ઉમેરો. બરાબર મિક્સ કરી લો. તેમાં 1 ચમચી હળદર ઉમેરો. તેમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરો. તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરો. તેમાં અડધી નાની ચમચી ગરમ મસાલાનો પાવડર ઉમેરો. બરાબર મિક્સ કરી લો અને તેને 5 થી 7 મિનિટ સુધી ચઢવા દો. તેમાં 1/2 કપ પાણી ઉમેરો અને તેને 5 થી 7 મિનિટ સુધી ચડવા દો. 2 કપ તુવેરની દાળ પલાળીને ધોઈ, તેમાં શિંગદાણા, 5 ચમચી હળદર અને 1 નાની ચમચી તેલ ઉમેરીને બાફી લો. વિસ્કરનો ઉપયોગ કરીને બાફેલી તુવેરની દાળને બ્લેન્ડ કરો. તેમાં 2 ચમચી મીઠું ઉમેરો. તેમાં 2 નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરો. તેમાં 1 નાની ચમચી ગરમ મસાલાનો પાવડર ઉમેરો. તેમાં 1 નાની ચમચી ધાણા જીરું પાવડર ઉમેરો. તેમાં 2 નાની ચમચી સાંભર મસાલાનો પાવડર ઉમેરો. તેમાં 2 મોટી ચમચી ગોળ ઉમેરો. સારી રીતે મિક્સ કરી લો અને ધીમા તાપ પર તેને 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દો. દાળમાં શાકભાજી ઉમેરો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ધીમા તાપે 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દો. તેમાં 1 નાની ચમચી લીંબુનો રસ ઉમેરો. તેમાં સમારેલા કોથમીર ઉમેરો. સંભાર સર્વ કરવા તૈયાર છે. સ્ટેન્ડ મૂકો, તેમાં પાણી, લીંબુની સ્લાઇસ ઉમેરો. તેને ઢાંકીને ઉકળવા દો. ઇડલીના સ્ટેન્ડને ગ્રીસ કરો. તેમાં 1/2 કપ પાણી ઉમેરો. તેમાં અડધી નાની ચમચી મીઠું ઉમેરો. તેમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.
તેમાં ઇડલી મિક્સ ઉમેરો અને તેને એક દિશામાં સારી રીતે મિક્સ કરી લો. ઇડલી સ્ટેન્ડમાં ઇડલીનું ખીરું ઉમેરો. ઇડલી સ્ટેન્ડને ઇડલી બનાવવાના કુકર મૂકી 12 થી 15 મિનિટ સુધી બાફી લો. ઇડલીને સાંભર અને લીલી ચટણી સાથે સર્વ કરો. લીલી ચટણી બનાવવા માટે 2 નાની ચમચી દાલિયા, 1 મોટી ચમચી લીલા નાળિયેર, કોથમીર, લીલા મરચાં, મીઠું અને કડી પત્તા પીસી લો.